હા હું હેડકી અલ્યા કાકા જાણ અમે નેના હતા ને તાણી અમારા જમાનામાં તો આવા રોડ નતા. અમારા જમાનામાં કેવા રોડ હતા ખબર હે? રોડ હતા અને મૂર્ખા રોડ તો છે તાણી માથું પસાડ હોય ઈ નહીં તું યાર હમત તો નહીં. અમારા જમાનામાં આખા અલગ રોડ હતા. મારે નહીં આપવું. તમારા બાલાજી એકલો જ આવ્યો તું ના આય ભાઈ કશો વાંધો નહીં. અમે તારું જોઈ કણ હગું છે મારું હગું છે. અલ્યા તને બોલતા આવડે છે હું તારો બાસ હું ભાઈ નહીં. હા તો કઈ હાથું મારો કે તારો આડું મારો છે રહ્યો. ઉતવાડા વાજે વાત નહીં ના હમણાં ઉપાડીને પેલું બાજુ હમણાં હા ભી ખેડો પાંચસો પાટણમાં મળ્યો વાઘ જેવો આડું મને મળ્યો. એ મહેમાન ગતિ હું આયો તમારા ભોણાને લઈને 4 દાડા રેવા આયો. ઘર ચમાયો અલ્લા મને ફોન તો કરવો હતો હેજી વેજી વગર વેલાનો ચમચું આયો. આડું મને નરવાઈ મળી એટલે હું દોડી આયો. પણ ધોણ તો કરવી હતી ફોન તો કરવો હતો તું અચાનક ચમ આયો. આડું તમને ચોકાવા તમને ભેગો થવા આયો. તમને બેન ખબર નહીં પડતી લે જાણી ભેગા થો તાણી તરત ગોડા કરવાનું ચાલુ કરી દો છો. ભણે થોડી ગંજી રાખો કી વહી આઈએ માતન આપણ મગજ નહીં આડું એ મગજ વાળો છે. તો તમે મને ફોન ના કર્યો ને અચાનક વખત આવ્યો. આડો ફોન કરીને તો બધાય આવે અચાનક આવે એ મહેમાન. પણ મને તો કેવું છું કે અરે આડો કેવા મજા નહીં ભલા આદમી. કચો તો નહીં હું મોસો બાદ ગાડી તું એકલી બાદ હો હા લાવ. એ મૂર્ખા શું છે ખબર નહીં પડતી તને પનોતી. કોના જાણ લે તું એક તો મને વગાડી તાન હમોરા કે મોટા થઈ ઓય અતે મોટું હોય તો યાર ઘરનું મારા માટે કોઈ મોટું નહીં. તમારે હગો શું હોય તમારે હગો શું તમે અતે એવું થઈ ગયું. અબે તમે યાર વાને નકમ હંગત લઈને આવો છો યાર મગજની પથારી ફેવરે છે. શું રોવાય નહીં લે ખા ખા મારો મરી ગયો મારો લે ખા તું જોય હવે. આડું મને આજ પછી આવું ના કહેતા હો. ખાલી હાસો હવે મારે એને મગજ નહીં હું કના જોડે મેલીને આવું કો. મજાક કરું છું કેવો છે એવો ભણ્યો મારો છે આ દોરંગી દુનિયાનો મને વિશ્વાસ નહીં આવતો. આડું કના વિશ્વાસે મેલવો કો. પણ હું નહીં બેઠો એમ બે હાડો અબે વાત કર બેટા વાત કર. હવે તો જો ખાલી તું પહેણીને તો તાર વિવમ ના આવું કદી આ નહીં આપું હું જેલો છું એને વિવમ તાર નહીં આપું ના આવું. 1997 માં પહેર્યો હતો તાણે એમ બે હું પાણી લઈને આવું હારું. અભી હા આ મોસો પકડજી. હામો પકડ કે હમણાં કે હા તે હમણાં પણ મેલ આટલે સોય લે. લ્યો પાણી પીવો પાણી બે હવે ની મારું લ્યા તાર તો મને નહીં બોલવાનું. કે કેમ તું ભણ્યો નહીં મારો નહીં કેમ નહીં વળી તું નહીં આવશો સંબંધ અરે ચાલ યાર તું મગજ કાઢા વગણ આયુ છે હોય કણ ખાલી હાથું શું લાગે બગાડ્યો રોટો લે આટો હાટું હું આવું હા અભી હા આ મસ્તી ના કર કે તું વ્યવહારા ના કર કી. ચોકડ મસ્તી કરી યાર મેં. એ બુટગાડ મૂર્ખા બુટગાડ નકા પગ ના ચાલે. હે હાટું અચાનક તમે વેકણ આયા રહો એટલે કોક તો વાત છે અરે આડો કોઈ વાત નહીં ભલા આદમી. હું તમારા અહીંયા એક સ્પેશિયલ સબ્જી ખાવા આવ્યો છું. હવે સબ્જી મિલો સાઈડમાં તમે કહેતા હોય ને તો સોખાજીનો શીરો ને મગ કરો ના આડું તો પછી જાની દાળ ભાત બનાવો ના આડું અને એના ભાત પછી લાડવા બનાવો અરે ના આડું તો પછી જાની ગોટા બનાવો અરે ના આડું તો પછી એક રહી જાય છે પાટણના પ્રખ્યાત ચેવડા મગાવો અને
આટો તમે ઓય બેહજો, ઓય બેહો. આયો બેઠો નહીં ઓપડો હે આ બધો ખોટો ખર્ચો કરવાની જરૂર નહીં. કેમ? મને ખાલી ટોમેટોનું શાક બની આલો. તારી માજું જ લેવાને તો ટોમેટોનું શાક ખાવું છે મારે. આજુ પણ તમારે શાક જ ખાવું હોય તો પછી છે ને બટાકાનું હારું બનાવું બાફીને અરે આટો બટાકાનું ખાવું હોય તો મારા ઘેર નહીં બનતું. બે કોહડો ફુલાવાનું મગાવું આટો ફુલેવરે નહીં ખાવું. મારી વાત સાંભળો. હે. તમારા એ મેં આજથી ખાસા વર પહેલા ટોમેટોનું શાક ખાતું હતું ઓય. અને એરો સ્વાદ મને ચોય મળતો નહીં, મારા ઘરે નહીં મળતો. એટલે મારે એરા સ્વાદનું ટોમેટોનું શાક ખાવું છે. અલ્યા એ મૂર્ખા એ વખત તો 3 રૂપિયા કિલો હતા ને આ વખત 150 રૂપિયા કિલો છે બોલો. હે હા એટલે આપણે બીજું બનાવવા સારું ના આટલું બીજું તો કોઈ નહીં ખાવું, હે કોઈ નહીં ખાવું. યાર મારી આબરૂ લેવા આવ્યો છે. જો હું ટમેટાનું શાક નહીં ખવડાવું તો એના ગામમાં જઈને મારી આબરૂ તો કાઢશે જ. હે આટુ હા ટમેટાનું જ ખાવું થાય એમ? ઓય પણ આટુ મને મારું બધું ટમેટાનું શાક નહીં ભાવતું. પણ આટલું મારી વાત તો સાંભળો તમે. હે તમે બટાકાનું શાક કરી દેજો સાઈડમાં. બટાકા છે આપણો સડે છે અરે ફુલેવરનું ખાજો કે. ફુલેવરથી બકારીઓ આવી છે. આટલું એક વાત કહું, હે તમારે તો આર્યું ઘર છે ઓય એટલે ચટણી વાટીને ખાઈ લેવો ને તો કોઈ વધો નહીં આવે. હવે ચટણીથી છે ને એસિડિટી થાય છે. અરે આટો એ બધું જવા દો, સાસની થેલી લેતા આવજો, પી લેજો, એસિડિટી નહીં થાય કે કોઈ નહીં. આ એ વાત સાચી છે. તાણી હારું તો તમે બે જણા બેહો હું આવું તરત હો ટમેટા લઈ. સારું. અને બીજું હે. કે રસો ના નાખતા હો. મોરું મોરું ભાઈ. હા હારું હાલો. આ બેસ બેટી. હું નક્કી કર્યું હા હું નક્કી કર્યું હવે અઠવાડિયા છે તાર લગન લેવાનું છે. ના યાર મારા માનું 12મું રાખવાનું હતું અને આ બંધ થાકી ને ટોમેટા લેવા જ્યાંથી તો તારું રાશી દે. અરે બાપુજી એ બાપુજી હવે ફૂમતાઈ આવો. હવે એટલે લાગો ટોમેટો 500 ગ્રામ પડ્યા હોય તો ટોમેટો 500 ગ્રામ. ઓય કેમ વળી મસ્કરી કરવાની હાર્યા છો? મસ્કરી તો કરું છું યાર ટોમેટો જોઈ છે એટલે કહું છું. ટોમેટાનો ભાવ આભળ્યો છે? ભાવ તો અમે કોઈ ના હોય ટોમેટાનો હું ભાવ હતો હોય છે કેમ હું ભાવ હતો છે એટલે કઈ ટાણી પછી 150 રૂપિયા કિલો છે. હે 150 રૂપિયા કિલો છે. યાર તારી મને તો ખબર જ નહીં મારું બધું. આવા ભાવનો ટોમેટો કોઈના ઘરમાં ના હોય. એટલે ના ના મેં કીધું આ તો વળી બાત કરીને પડ્યા હોય કીધું લેતા હું એમ. ના રે ના, બટાકા પડ્યા છે, લેવા છે. હવે બટાટા તો મારે પડ્યા છે કટુ ભરીને પડ્યા છે લેવા છે મારે. હવે લેવા છે તો લેતા હો. બટાકા ચો બગડી જવાના છે? એમ તો હજી ભાગ પાડવાના છે. કેમ કના ભાગ પાડવાના છે? મારે ને મારા હાથું બે છે ને તમારા આઢું બેન ભાગ પાડવાના છે એમ? એટલે ટોમેટો નહીં આવા મુખા ભાવના કોઈના ઘરમાં ટોમેટું ના હોય. તો પછી એક કામ કરો 100 રૂપિયા આલો કેમ વળી 100 રૂપિયા શું કરવા છે? એટલે થોડું કોમ થાય છે. પણ કોમનું નામ તો હશે કે? અરે કોમ છે બાકી તમે સમજતા નહીં યાર. ના ભમતા કાકા, કોમનું નામ કહો તો 100 રૂપિયા આલું. હવે સાચું કહું મારા અહીંયા મહેમાન આવ્યા છે અને મારે રોટલા ખવડાવવા છે એટલે. એવું છે એમ? ઓય. પણ ભમતા કાકા હે મારા પાસે હાલે 1 રૂપિયો નહીં. અચ્છા મારે કાંગલી તો કોમ શું કરે પૂછી તારી ભિખારી પડે ને માતાના ઘરમાં. એ મારાથી મોટો ભિખારી તો તું છે. હવે જા જા સોનું મનું આવડું હતું ને આવડું તાનનો તાન મોળખું છું તાનનો ભિખારી ભિખારી જ હતું. એટલે તારામાં તાકાત નહીં કે મહેમાનને રોટલા ખવડાવે 100 રૂપિયા માંગવાની હાલ્યો તું? ભાઈ હવે એડવેટી કરીને હેજ ન્યાકમ ને ભમાય અમને ઓનમાં વાત કરી હતી તે. ઓ તારી પૈસા માંગવા તું આવ્યો છે ને તું પાછો મને ભમાય એમ? અહીંયા જા ને યાર સોનું મનું તને ખબર છે કે હું હાથોનો છૂટો છું અને છોડ્યા વગર નીરુલ્યા. ભમતા કાકા હે એક વાટકો આલું, ભીખ માંગવાની હારી પડો. જા ને કમને મેલો મને હાય ભિખારી. એડ કે નકર પડશે હમણાં. અલ્યા તારી સાલા બંધો ભૂલી ગયો હું. અરે એક તો બરાબરની ભૂખ લાગી છે અને અમે હવે સાહ લેવા જવાનું. એ કિશન હા પડે જોરાજીના ગલ્લેથી મારા નામે સાહની થેલી લેતા જા. ના માં દળે બે રમવા જાવું હો. અલ્યા પણ પછી રંબા જાય કે હાલમાં ખાવા બેહવું છે.
પણ માર દોમ આવી ગયો હરીભા પછી અંચા કરી રહ્યા. અરે પછી દોમ લેજે. ના રે ના હરીભા હું તો ચોય જવાનું નહીં. અલ્યા જાગી જાલ્યા. જાણ હોય આવો તાણ તમે તો કોમ નો કોમ ભળાવો હો. લે આજા જો કે મોનતા નહીં ઉભો રહે કે તું. હરીભાઈ 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 એ હરીભાઈ ઘરમાં છે ગયો હરીભાઈ એ હરીભાઈ ક્યાં નહીં લાગતા ખાવાની જોઈ પડી તારી તમે કેવું છે હરીભાઈ એ હરીભાઈ કેમ નહીં કચો તો નહીં આખું તપેલું લઈ જાઉં મારે મેં લઈ જાય ને મારા ટુલે મેં લઈ જાય પછી કરવાનું કરવું પડશે છોકરા મારા ઓળખ્યા હાવખે લાલચું થઈ ગયા છે. મફત તો કામ કોઈ નહીં કરું. હમણાં 5-10 રૂપિયા હાથમાં આલો તો દોડીને કામ કરશી. આ જોપો વળી હું વાસી ગયો તો કને ખોલી નાખ્યો. આહા અલ્યા તારી આ શાકનું તપેલું જો જુલ્યા. આ વાહમાં મોરધો ચેવા પાકી છે. અલ્યા ચિયોક લઈ જાય તો શાક લઈ જાય, તપેલું લઈ જવા જો આવે છે. એક તો ભાઈબંધની ભૂખ લાગી છે, પેલો છોકરો મારો છે સા લેવાના જો અને હવે શાક ગાયબ થઈ ગયું છે. અલ્યા મારે કરવાનું શું? ખરેખર જ્યાં તપેલું લઈ ગયો છે એ આમ તો હું આ નહીં મેળવાનો. એ ભૂમતા કાકા તારી મામા તો આવ્યો ચમ તપેલું લઈ રસ્તા વચ્ચે રખડો છો તમે? આ તો અઠવાડિયે માં જતો પેલી કણ ચી બાજુ? પેલી કણ તે અઠવાડો તમારા ઘેર રેડો કી આ બાજુ કરવા જતા રેડવા માટે ઈકણ ગંદકી કરવાની. એ મામા મારી મરજી બરાબર છે, હું ગમે ત્યાં રેડું, તારે નહીં જોવાનું. તે રેડો તમારા માથા ઉપર. પણ તારે શું લેવા દેવા? રેડો સાવડી છે શું કરે તું? બસ હવે વાત કરે છે જાય ના કરે ભાઈ. હું બનાવી તું એ તો હક ગમે તે બનાવ્યું, તારે શું લેવા દેવા? પણ કહો તો ખરા. એટલે મોમાં ભમાયો મને વાથી જાને કમને. હેટ બસ ન્યા કઈ. એટલું જ આવડે છે તમન, બીજું કોઈ ના આવડે તમન. હા ન્યા કઈ તું હેટ જો હવે ક્યાંય નહીં પછી યા તારી મારું બધું આમ ને આમ હવે તપેલું લઈને જાયો તો મારો આટું એમ જ કે આટું તમારા ઘરનું શાક નહીં અને એમ કરીને ખાય નહીં. હવે શું કરું? હા બરાબર. અલ્યા મારા તું લાયો તો કોઈ નહીં યાર. યા એ તો લાભા નથી. એ આઢો હે ચમ ખાલી હાથ આવ્યો છો? શાકભાજી ચો છે? આટું આખા ગામમાં રખડીને જાય તો ટોમેટા મળ્યા નહીં, તે છેલ્લે બાળકોની છોકરો રહે ને એને બધા લેવા મેલો છે. અલ્યા આઢો હવે ચિયા દાડા બજારથી ટોમેટા આવશે, ચાણી શાક થાય એમ ચાણી મું ખાયો. હાલ જ લઈને આવશે એ રહ્યો હવે. અલ્યા પણ એમાં એક નવી વાત આવીને પડી છે આટું. વળી શું વાત છે? આ હોકઈ નહીં. હા વાઘુજી, હં. હા શું હતું તે? એરા તમને ચા પાણી કરવા બોલાવે છે એમ કે. એટલે વાઘુજીને કેવી રીતના ખબર પડી કે હું અહીં આવ્યો છું એ? યા ભાઈ મૂડ આવ્યો થઈ ગયો તો. તમે ખેલ કરીને આવો છો કોકી, ઓય એટલે પણ ભલા આદમી હવે હાથથી ખાઈને જા. પણ હવે હાલ તો ને કમને લોથા તાહી અને મનસાની આખા ગામમાં તો બેહવા નહીં દે રહ્યો. હારું હળો જાઉં છું. એટલે તમે જતા હો અને એટલી ઘડી છે ને હું રોજીને રાખું. હારું જા ભણાય જા. હવે આનું અહીંયા શું કોમ છે? પણ એમ નહીં એ તો આવવાની યાદ કરતા હતા એટલે કહું છું. હારું હે અમે તમને વાર વાંચવાની દે. અરે ભાઈ ઓહો અમે તો દાદરામાં નહીં આવતા, તેમ હળિયા સડ્યા છો? અરે હળિયા સડ્યા નહીં, હળિયા સડાયા છે અમન તો. કને સડાયા તમે વળી હળીએ? અરે મફુજી હવે કહું તોય કોઈ વિશ્વાસ ના કરે એવી વાત છે આ તો. શું વાત છે? હવે મફુજી તમારા ઘરમાં દાગીના હોય તો એની ચોરી થાય, બરાબર? તમારા ઘરમાં પૈસા હોય તો એની ચોરી થાય, તમારા ઘરમાં ગાડી હોય તો એની ચોરી થાય, તમારા ઘરમાં બાઈક હોય તો એની ચોરી થાય. હા હા મને ખબર છે, પણ તમારા ઘરમાં શની ચોરી થઈ ઈ કો.
ટોમેટાનું શાક અને એના આંગા તપેલી ચોરાઈ ગઈ છે. અલ્યા હરીભાઈ તપેલું ના સોરાઈ જાય, કૂતરું લઈ ગયું છે, વાડામાં જોવું તો પડ્યું છે. અરે મફુજી, આ શાકની તપેલી ઘરમાં પડી હતી અને દરવાજો વાસેલો હતો, ચોથી કૂતરું લઈ જાય એવું હતું એમ? તો તાણ તો પછી આ સોરી ચિયો ગયો? એમ તો ગોતવા નીકળ્યો છું તાણ. એને ગોતવા નહીં નીકળ્યા હરીભાઈ તમે તો ટોમેટાનો ભાવ છે ને શાકના ચેડે તમે ગોતવા નીકળ્યા છો, શાક ગોતવા નીકળ્યા છો તમે ટોમેટાનું. અરે મફુજી, મને ટોમેટાના શાકની ચિંતા નહીં, મને ચિંતા છે તપેલાની. અલ્યા હરીભાઈ હા ટોમેટા કરતી તમારે તપેલી મૂકી ઓવે મફુજી, ચમ કહેજો. ચા ઈ તપેલી મારા કાકાની છેલ્લી નિશાની છે તેમાં. ઓ તારી હરીભાઈ મને નવાઈ લાગે છે, અને આ ટોમેટાનું શાક તમે કરીને ખો છો એ મને નવાઈ લાગે છે. અરે હું તો વાતરા દાડે ખાઉં છું. શું કહો છો? તારી હજી 2 રૂપિયા ભાવ થાય ને તો હું તો ટોમેટાનું શાક ખાઉં. ઓહો હરીભાઈ વભળો મારી વાત કે બજારમાં શાકભાજીના ભાવ સડે ને તો અમુક માણસો ખાવી બંધ કરી નાખે છે. ઈ બંચિયા કરી હા. જે ના સમજીને એરા બંધ કરી. એનું કારણ શું? એમાં મફુજી આ શીખ મને કને આલી છે ખબર છે? હા. મારા કાકાએ મને શીખ આલી છે. કેવી હાલી? હું નાનો હતો ને એટલે મારા કાકો બજારથી શાકભાજી લાવતા હા. અને જે મૂકું શાકભાજી હોય ને એ જ લાવી. ચમ લાવે? એટલે મેં એમ પૂછ્યું કે કાકા તમે બજાર જો છો, શાકભાજી લાવો છો, બજારમાંથી જે મૂકી શાકભાજી હોય એ રીત તમે ચમ લાવો છો? હા. એટલે એને મને કીધું કે બેટા હરી આપણે મૂકી શાકભાજી ખન એનાથી ખેડૂતોને ફાયદો થાય. હા હરીભાઈ હવે તમે સમજ્યા, લાખ રૂપિયાની વાત કરી. આવું જો બધા વિચારે ને તો ખેડૂતોને કોઈ દાડો કોઈ સીઝન મંદી આવે નહીં. અરે મફુજી, ખેડૂતનો માલ મૂગા ભાવે વેચાય ને એ આપણા માટે ગર્વની વાત કહેવાય. આ ઈ વાત તમારી કેવી સાચી છે ને ઓમો કેવું છે ખબર છે કે ખેડૂતો માર્કેટમાં માલ ભરાવે છે અને માલનો ભાવ નહીં મળતો ને એટલે ખેડૂતો કંટાળીને કોઈ ખેતી કરવા માંગતા જ નહીં. આ અત્યારે 2 રૂપિયા ટોમેટા મળે છે ને તો ખેતી કરવાની છોડી મેલશે તો 1000 રૂપિયા માર્કેટમાં નહીં મળે. અને ઘણા ખરા માણસો તો ખેતીમાં ભાવ નહીં મળતા ને એટલે ખેતી બંધ કરીને કંટાળી સીટીએમ નોકરી જતા રહ્યા. સાચું હો. એમ મફુજી, હા આ માર તપેલીનું શું કરશે કહેજો. એ તો હવે મહેલામાં આપણા ગમે તેને પૂછો મળી રહે તપેલી. મફુજી, ખરેખર મારી તપેલી જે મોણા લઈ ગયો છે એનું તપેલી જેવું મોઢું કરી નાખો. હા અરે હરીભાઈ એવું નહીં કરવું, તમે તારે સુખ શાંતિ તમારું તપેલું લઈને આવતા રહો. અરે ભાજી નાખું. અલ્યા હા નહીં ભાગવા. વાઘુજી, એ વાઘુજી, આ તો કા ચા પીવા હાદી જેવા હુઈ ગયા છે. અલે વાઘુજી, લાવ હડજો હડો ચા લાવો જલ્દી. એટલે ભૂપાજી તમે ઓય ચા લાવો હડો જલ્દી, મારે મોડું થાય છે. હું જો ચાનો વેપાર કરું છું. અલ્યા ભલા આદમી, ઓહો હો, આ અમન ચા પીવા હાજ્યા છે ને હીરા સીધે દારૂ પીને જા છે. ચા પીવા હું શું કરવા હાજે તમારા હાટું મરી જાવ કોઈ કણાયા છો. એટલે તમે મારા હાડું અંગા કેવરાય નતું ચા પીવાનું કે ભૂપતજી ચા પીવા હોય મેલજો. એટલે હું શું કરવા તમારા હાટું બોલાવું? મેં તો જોયે નહીં તમારા હાટું. અલ્યા તારી, અલ્યા ઈને મને વૈકન તમારી હા તો દારૂ ગંજ મારા છે. ઈને મને વૈકન ચા પીવા મેલ્યો છે ને કને મળ્યો? મારા હાડું એ હા ઓય તમારા હાટું એ ઓય એટલે ભાઈ અમને ચા હવારનો મળ્યો નહીં તાણે તો દારૂ પીતો સંચો દે કીધું હશે જો તમને ચાનો કે ખોડનો ડબ્બો દેખાય છે. ઓહો ઓ આપણા ફૂંચી ખાવાય નહીં અને ઓય ચા પીવા મને મેલ્યો છે. આ મારા હાડું ને શિખર મગજ ફેક નહીં હવે. કયો તમારા હાટું? ફૂમતાળજી તે શું થયું યાર? કોઈ છું નહીં ભાઈ. તો વઈ તે માયા હતા. ચા પીવા મને મેલ્યો ઈ ને કે વાઘુજીએ તમને ચા પીવા બોલાયા છે. ત્યાં ગાતા પીતા વાળા અમે ઓય ચા પીવા આયા. હા ઓવે તમારા હાટું એ મારા હાટું એમ કીધું કે તમારા હાટું ચા પીવા બોલાવે છે એમ? મારા આટુએ મને કીધું કે વાઘુજી તમને ચા પીવા બોલાવે છે, તમે ચા પીવા જો. એ નીકળ કનાઈ કણ વાઘુજી નહીં કે વાઘુજી? એટલે વાઘુજી તો હું શું વળી બીજા કે વાઘુજી? કોઈના ઈ નહીં ભાઈ. તો પણ મારા ઘેર શું કરવા આયા હતા? ભૂલા પડ્યા તા આયા છે. ભૂલા પડ્યા હતા? ઓવે ભૂપતજી હા જો રાતનો ભૂલો પડેલો દાડા ઘેર આવે પણ દાડાનો ભૂલો પડેલો ઘેર ના આવે. તમને કહું અમે સુખ શાંતિ ઘેર પહોંચી જાય ને એવા ભૂલા પડે છે. એવું છે એમ? ઓવે તમારા જેવા ભૂલા નહીં પડે એવા. તો ભૂલા પડે મારા ઘેર ઉઠી કેમ આયા હતા અને તમારે પેલા ચો જ્યાં ડાબડાઈ ઘેર છે એરા રોધે છે. હા ઓવે વાંધે છે ઓવે મારા રોટલા કરે છે. તો રોટલા ખાવા રહ્યા નહીં હોય કેમ આયા હતા? હા હું કીધું લાવ વાઘુજી ને સમાચાર લેતા આવું, વચમાં કોક મોડા થયા તા તે
વાઘુજી ચો હાલ મરવા પડ્યા છે સમાચાર લેવા. આ તા તમે એક દાડો પીન પડ્યા તા, હાથ ભાજી રહ્યા તા, તારે તો નતા આયા તમે. ના તાણી ખબર નથી ને મન. હા ઓય ખબર નથી. ખબર તો રાખો તો પૂરબ નું કરવું હોય તો 2 રૂપિયા કરજો. હડો જો પાર હવે તારે. ના હવે હાથથી લોકાઈ આવશે. હા હવે હાથથી લોકાઈ આવશે. કને લોકાઈ વાઘુજી ની. એટલે હું શું કરવા મરું? મરે તારો આઢું. અલ્યા ભલા ને આટલો દારૂ પીવો છો તો મરી જાઓ કે? તાણે એ રવાય લે તૂટી જાય. ટાટી 1800 રૂપિયા આલ્યા છે. આ તો મારો અભિક છે. ઓળખું છું ચકરી પેલો. ચકરી નહીં. ઓકઈ માં માપમાં પછી હો. એકી થાપમના દોધ પાડી નાખ્યો ને તો ગોઠિયા ખાતું ખાતું ઘેર જાય. ગોઠિયા ખાવા તો હું ફરું જ છું તાણીમાં. હા? હા એટલે ભૂપતજી યાર સમજાવવાનું ને. ઓ ભાઈ ગામમાં બધા મહા ના કર મજા નહીં. આ તો કાકા દારૂડિયું છે, હું ઓળખું છું. અલ્યા દારૂડિયું છે પણ 32 લાખનું છે. અરે કાકા મેં પેલી વખત ઓને બુજેડી તું બરાબર નું. હે ભૂપતજી હા લાવજો 100 રૂપિયા છૂટાવે ભોણાના હાથમાં હાલવા પડી ને. હા ના એ તો હું હાલ દે. લઈ લેજે હો. મારા વચ્ચે 50 રૂપિયા લઈ લેજે તું તાર. હારું 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 હો. હાલવા પડશે હો પછી ઘેર જઈને. અલ્યા હારું લ્યા. હા હે ભૂપતજી તાર બેઠા ને બેજો હડજો. ના બસ મને માથું ચાળા છે. બેહો ગયા. ના તમે બેઠા એ બરોબર છે. તું હેડજે લે. તું બે નહીં યાર. તાણી તમે તો ના ચા પીવા ના રહ્યા કે ના ખાવાય રહ્યા. તાર શું કરે? ચા શું દેતવા પીવે તમારા ઘરમાં દેતવાય નહીં. હા? તાણી પેલા ઘેર લઈ જાઉં ને કના. બકુલભાઈ ઘેર. અરે તમારા બકુલભાઈ શો બેઠા છે ને ઘેર મારે નહીં પીવી ચા. હે કિલા મને ભૂખ લાગી છે હવે. એટલે મને થાપા આવું હાલ હમણાં. ના ના મારે કોઈ ખબર ના પડી. યાર મોટા માથાડો મારા ઘર સુધી કદી ના આવે ને હારો આવ્યો છે મેં કે થતવાણો મરવા દો ને આપણે શું. ખેગાજી, ઓ ખેગાજી, એ બહાર આવજો. બોલો હરીભાઈ. એ ખેગાજી, હા તમે મારા ઘેર શાક લેવા માટે આવ્યા હતા? તમારા ઘેર શાક લેવા માટે? હા ના હરીભાઈ હું નતો આવ્યો હો. હું તો કઈનો ખાઈ રહ્યો છું. એવું એમ? ચમહું હતું હરીભાઈ. અરે ખેગાજી, મેં મારા ઘેર ટોમેટાનું શાક બનાવ્યું હતું. અરે ચિયોક મારો ઓળશો ટોમેટાનું શાક લઈ ગયો તો ભલે લઈ ગયો, પણ એના આગળ મારા કાકાની આલેલી તપેલી લઈ ગયો છે. એટલે હરીભાઈ હા. તમારા ઘરમાંથી કોક આખી તપેલી લઈ ગયું તો તમે ચોકણ હતા. અરે હું સાની થેલી લેવા ગયો તો. એવું હતું? તો તાર હરીભાઈ હા. તપેલી કેવી હતી? અલ્યા ભાઈ પિત્તળની હતી. પિત્તળની હતી? ઓય ચમ તપેલું લઈ રસ્તા વચ્ચે રખડો છો તમે? એટલે હરીભાઈ હા. હવે તપેલી તમારી હતી એ મને ખબર નહીં, પણ મેં પિત્તળની તપેલી જોઈ હતી. કરા ભાઈ ફૂમતાજી નાથમાં. તારી ડાબડી મુઢા જોડે તે મારી પિત્તળની તપેલી જોઈ એમ? હા એના રસ્તામાં લઈને જતા હતા અને ગાય ગા જતા હતા. એવું એમ? હા ખેગાજી, જો ઈ તપેલી મારી હશે ને તો ડાબડી મુઢો આજજો. હા આડો એ આડો. અલ્યા ભલા આદમી તમને શરમ આવે છે? કેવી કેવી જગ્યાએ ચા પીવા મિલ્યો છો? એ ભણા અલ્યા મોઢું તો ના ખાઈ લે. ઊંધો નહીં કર્યો, હમો કર્યો હોય. હવે ભણો હો સાઈડમાં રહ્યો. આ વાઘુજી ના અહીંયા તમે મને ચા પીવા ચમ મેલ્યો તો? એ તો વખડ્યા જાય રે એટલે. અરે શું ઓખર્યા હતા એ જો, એટલે કે મેં તો ચોય ચા પીવાનું કીધું જ નહીં. તો કઈ દારૂ પીજો છે તાણી. અરે દારૂ તો ફૂલ પીન પડ્યા હતા પેલા સાપરામાં. હવે આઠું જવા દો ને એને ફોન નહીં હોય વાત કરો સાથે. શું ફોન નહીં હોય ભલા આદમી? મારી આબરૂનું શું થાય? હવે એ તો હું ઝબકો હાલ ગયો અને ખાવાનું થઈ ગયું છે. ખાઈ રહેજો તમે હેડજો. થઈ ગયું? ટોમેટોનું શાક તૈયાર થઈ ગયું? તૈયાર તૈયાર. હેડજો હાડો તા. યસ ભણા. ઊભો થા, ટોમેટોનું શાક તૈયાર થઈ ગયું. આપણને ટોમેટો શાક નહીં ભાવતું કાકા. હે મને તો માહાનું બારમું જ ખાવું તું. એ આપણે 2 જણા આવશે. ચાણી એ તો સમય લાગશે, હજી વાર છે. હજી તો તાર માહો નેના છે. તાણી હેડજો ખાઈ રહેજો હેડજો. આટું હું શું કહું છું કે ખાવાનું અંદર તાપનું ખાવું એના કરતા બહાર લાવી દે, મજા આવશે. હા કે બાઈ આવ બહાર લાવી દે બધું. હવે બહાર લાવી દે બધુંય. તું ભાઈ શાંતિ રાખ. બે આઠું આઠું ખાઈએ. હવે આઠું હા માર ભણન 2 જણા તમે હાથ ધોતા આવજો હાડો. સારું આટું હા હેડે. જલ્દી આવ.
પાન્યા કલ્યા અરે પોપટ અલ્યા હેચકીને જ મેલ્યો એ પાન્યા કર ખાવા જો કે પોપટ હું છે અરે પાન્યા કર ને બી ભાજી નાખો પાન્યા કર એ હરીભાઈ અરે ભાઈ મહેમાન છે ખાવા જો હું છે યા તારી લોધા માર્યા છે મારું બેટું વાવાઝોડું ઘેર આવ્યું બુબજી હા એ અલ્યા આટું હું છે ખાય ને ટોમેટોનું શાક ખાવ છે હરીભાઈ તો બેહી જાજો બેહી જો અરે મારે નથી ખાવ શાક તાણે. હું તો ના પાડી દીધી શું કરવા બધો છો અરે હું ખવડાવું લાવ આટું તમે હરીભાઈ તમારા મુઢે સાચું બોલશો કે હું બોલું પછી હા હું બોલ્યો એમાં કોઈ બાચી નહીં રહે અરે વાપડ્યું તમારે શાક ખાવું છે બેહી જો જો કેવું રૂપાળું શાક છે અરે હું કોઈ શાકનો લેટો નહીં અને આ ટોમેટાનું શાક છે હું આટલા દાડા ઓ ઓવે તો હરીભાઈ તમારે તો આની નવાઈ જ નહીં હોય ને અરે નવાઈ તો હવે શું કેવું ભૂપતજી મારી જીભ ઉપરથી નહીં મારે ચી રીતનું કેવું હવે નહીં ઉપાડવી નહીં ઉપાડવી પણ એ શું વાત છે એ મને કહો વાતમાં હું કહી જાય તો કોઈ બાચી નહીં રહે અને મને આવે છે તમારી લાસારી પણ કશું અરે નહીં તમે બંધો કી યાર યા વાતમાં કોઈ નહીં પણ શું જાણવું છે તમારે યાર મહેમાન થઈને યાર મર્યાદા અમરણ તમારી યાર અરે મહેમાન છું પણ આય મારા હગો જ છે વાતો વપરાય તાણી ભૂપતજી આ તમારા હગાએ હવારાનું કશું કોઈ ગાધું નહીં બરોબરની ભૂખ લાગી છે મને આ પડે ટમેટાનું શાક આચો ખાઈ રહ્યા છે આચો અલ્લા બંધ થઈ જો કી યાર તમે હાડો ખાઈ લ્યો એ ભૂપતજી હા તમે મને આ શાક કામ કહો છો ઓય હા? આ શાકની હું તમને સાચી વાત કર્યો ને તો તમે નહીં ખાઈ ગો એટલે અરે ભાઈ એવી તો શું વાત છે એ કશું વાત નહીં યાર કોઈ વાત નહીં આ તો વાત છે જૂઠા તમે બંધ થઈ જો હરીભાઈ હાથે હાથું મને કહી દો આ શાકની શું વાત છે કહું સાચું હા કહી દો ભૂપતજી કોઈ નહીં મિલન પડી યાર ખાલી ખોટું એ પૈડ મેલો એટલે હે અરે તમે બંધ થોકી યાર તમને જોરાયું છે તાણી અરે ભાઈ મને વાત કરજો તમે અરે ભૂપતજી આ ઘૂમતો આકો આ ટોમેટાનું શાક મારા અહીંયાથી ચોરીને લાયા છે એ આડો આ વાત સાચી છે તમને મનાય છે હા તમને મનાય છે હમણાં આવો અરે ભાઈ હા સાચું બોલજો હો અરે મારા કાકાની સોગન હા શું અમારી વાત હતી ખબર છે કે હું હરીભાઈના ઘેર જો અને પછી ટોમેટો માગવાનું કર્યું અને પછી એને ઘેર મૂક્યો ને એટલે પછી હરીભાઈ નતા ને પછી ટોમેટો માગવાનું કર્યું ને કોઈ છે હજી હા એ ઘેર નતા એટલે હું અલ્લા બંધ થોક ભલા આદમી આ તમારી જીભે મને બધું કહી દીધું તાણી તપેલું લઈને આવતો હતો મને ખબર છે કે આ ગેમ ચાણી રમણી હા પેલા વાઘુજી ના મને વાયને ચા પાણી કરવા મેલ્યો જ્યાં વાઘુજી જે આખા ગામમાં કદી જિંદગીમાં કોઈને રકેબી ચા નહીં પાયો એ મને ચા પીવા હાદી લે આ ઈકલ મને ધક્કો ખાવા મેલ્યો એટલા હું એને બધી ગેમ રમી લીધી એ અલ્યા ડાબડી ઉઠા તને શરમ નહીં આવતી લ્યા હે હગા હગા ગેમ રમી છે તું અલ્યા મૂલ તો ભાઈનું ખાય છે કે મારો હાટું વાત કરે છે તે એ યાર એમ ભાઈનું ના કેવરાય ભાઈ રંગે સંગે તમારા અહીંયા હાલી જાય ને એનું ભાઈનું કેવરાય આ ચોરીનું કેવરાય ચોરીનું ચોરીનું કોઈ ના કહેવાય ભાઈ ઘેર હાજર નતો તાની તું ચોરીને આવ્યો છે લ્યા અચ્છા અમે નીચો તો લ્યા વાત કરી છે શું કે અમારો ભાઈ કોઈ નહીં બોલે એમ આ તમારા ભાઈનો કોઈ દાડો ગહારો બેઠો છો તમે કોઈ દાડો અમે તો ના પાડી હે રકેબી ભરીને ચા પાઈ છે કોઈ દાડો મને તે તમારા ઉપર માં નરા ખાવા લ્યા એ હરીભાઈ એ આઠું આ ટોમેટાનું શાક તમારે ચોરવું ચમ પડ્યું મને કહેજો હવે આટલું કીધું કશું નહીં હા કશું નહીં અરે કોકી યાર એટલે જો હે મારા અરે બુબજી એની જીભની ઉપર કપાઈ દા કેટા કેટા એટલે હું કહું હવે શું? તમે વૈકણ આયા હજી સુધી ચા પીધી છે ના હે ના અરે ચા પીવા જોઈએ તો 32 રૂપિયાની દૂધની થેલી આવે અને આ ટોમેટાનો હાલ ભાવ શું છે ખબર છે શું 150 રૂપિયા કિલો છે 150 રૂપિયા કિલો છે ઓવે એટલે તેમાં ચોરી કર્યા
એવું નહીં આટું હું એ તો ગામમાં જ જો ને ટોમેટો નેતા મળે તો અહીંથી. અલ્યા ડાબડી મુઠા મારા ઘેર આવે છે એટલે કહે શીરો બનાવજો આટું, માલપુઆ બનાવજો આટું, જે તું કી એ હું બનાવીને તને ખવડાવું છું, ભલે ગમે એટલું મૂકવું હોય. અને તારા અહીંયા હું આવ્યો એટલે તું 150 રૂપિયાના ભાવના ટોમાટા લાઈન મને ના ખવડાવી છો. હે હા તમે એમ કહો છો કે ગામમાં બધી લારીએ ટોમેટો થઈ જતા એમ? ભૂપતજી એક કે લારીએ ટોમેટા ના હોય ને તો ખરેખર 2 મણ ટોમેટા લાઈન હું હોય ના લ્યો. હેડો અંગાત. હવે એ તો બધું પતી ગયું તાન જમ છે એમ. અરે અરે લારી પે નીચે હોય કોકના ઘેર માગવા જાય છે લ્યા. આટું મારી વાત સાંભળો, તમે હગના એ હારું હારું ખાવાનો શોખ રાખો છો ને એટલે તમારા ઘેર ખવડાવતા શીખો. ઓવે હવે તું નહીં લે ખવડાવી મને ઊંધો પટ્ટા વાત કરે છે તે 1 કિલોના રૂપિયા 150 રૂપિયા છે. કોઈ ખવડાવે આ ભાવને ટોમેટા ટકા ટોમેટા ખાવા છે. ડાબડી મુઠા મારી વાતો પણ તું એક દાડો મારા ઘેર આવ્યો તો એટલે તે કીધું કે આટું શીરો કરજો. હું કીધું આટું હારું, પણ તે પછી એમ કીધું કે આટુમાં બદામ નાખજો, કાજુ નાખજો, અને પેલી કેસર હતી ને ખવડાવી હતી એનો ભાવ આપડ્યો છે. અલ્યા તે એક જ દંડનું ખવડાવ્યું છે વાત કરે છે તે. અને હું તો કહી ગયો છું હું ઓહો તેમાં ગારો પડી ગયો છે, પત્ર ફૂટી ગયો છે. ડાબડી મુઠા હવે આજ પછી તારા ઘેર હું કદી ખાવા નહીં આવું અને તારા ઘેર પગે નહીં મેલું. હવે હેજ ની હોય એટલી લુખવાડ વાત કરે છે તે. અરે મહેમાન ને આવી ના કહેવાય લ્યા. હું એમ નહીં કહેતો આ ગીગી ટોસો નહીં એને થોડો નબળો સમય આવે ને એટલે ઉડી આવે મારી ખાવા. એટલે તું મારા અહીંયા નહીં આવતો? હા હું નહીં આવું જાય. અરે ના આવતો મારે કોઈ જરૂર નહીં, હું તારા અહીંયા કદી નહીં આવું. એટલે ના આવતો હેજ. હા ત્યાં હેડ્યો. અહીંયા કોઈ ના ખવડાવે તું આ ટોમેટા ખાવા આવે છે આવા ભાવને 150 રૂપિયા કિલો જે આવી જાય ઉપર થઈને મને ઘેર. એ ભિખારી મારી વાત સાંભળ, તારા ટોમેટા ખાવા હોય ને તો મારા ક્ષેત્રમાં વાયો અને તારા અહીંયા વૈકણાને ઢગલો કર્યો કેમ કે હું તને ભિખારીને ખવડાવ્યો. હેજ છોને મને હેજ. આ હેડ્યો. ગાયને ખવડાય ગાયને. એ અલ્યા બંધ થોકી લ્યા. વાત કરી છે તે આ છે તે લેટો ખાવા હેડ પછી. એ ભૂપતજી ચોકન જોશો તમે? અરે મારા ઘેર જાયો હું. અરે ના એમ ના ચાલે ભલા આદમી. મારા ઘેર હેડો તમે, હું તમને રોટલા ખવડાવું. અરે હરીભાઈ તો હારો કહી દે કોક દાડો મને. અરે સના હાટન કે લઈ જા તારા પેલા પાગલ ખોના લઈ જા હેડ પછી. લ્યો તું એનું નામ લે નહીં. હવે સબન ની રે હો આજ કોઈ સબન ની રે. આ મારા સંબંધ કોઈ નહીં. કોણે ઘરની વાતનું વળી. અલા ભીખ દવા દે કી. હવે બસ, શું છે? બસ. હા, બંધ થઈ જાઓ. ઊભા રહો વાયકણ. હેડ લે. બોલતા ના. હવે હેડ કી ઘેર તું એ. ભૂપતજી એટલી વખત આવે એટલી વખત આબરૂ પડાઈ જાય છે શું કરે મારા વગડે લે. એ તારી આબરૂ તારા ગામમાં કેટલી છે મેં જોઈ છે, કોઈ પડાવવાની જરૂર નહીં ભાઈ. એ આલે જેવા તેવાન ગોઠતો નહીં ભમાયા વગર મિલતો નહીં. અને આ તો તું મારો હાડું પડી છે લ્યા નકર તને તો કઈ નહીં ભમાયા હોય. એટલે? વાત કરી છે તે. આટલી આબરૂ વાળો મોણા તેમાં તપેલો સોરે છે તું કોકના ઘરમાં જઈ જઈને આજ તો ભિખારી મરી જા ઓના કરતા ઢોકણી પાણી લે અને માં ડૂબીને મરી જા તો પાર આવે તારા નોમનો અને તારા ગામમાં શાંતિ થાય. અલ્યા મારી પેલા તું ડૂબીને મરી જા તું આવ્યો છે લેતા હોય કઈ ખાવા હું એ વાત એ એટલે આવું ના કહેવાય. બંધ થોકી રહ્યા છે આમ આબરૂ ગાઢો છો તમે. તમે બંધ થો ને તમે બધી પથારી અરે આબરૂ તમારી નહીં જાતી, અમારી જાય છે લ્યા. મારી આબરૂ તમે લીધી છે હું એ. અરે તમારી આબરૂ ચો આખી જિંદગીની છે જ. હવે તું એ એડવર્ટી કર્યા વગર પેલા ગાડી ને ગમને હાથ ઉપડી જાય મારો હમણે. હવે બંધ થઈ જાજો હો, બંધ થઈ જાજો. એટલે એ ભૂપતજી ચો હેડ્યા. ઘેર જઉં છું મારા હરીભાઈ. ના એવી રીતના જવાય. જા એ મારી વાત સાંભળ, તને જાતા આટલું કહેતો જઉં છું કે તારા ડોહ તેતરેજીએ તને કોઈના મહેમાનનું માન સન્માન કરતા શીખડાયું નહીં. એ તું બંધ થઈ જા લે. આ લેટવા મહેમાન આવે ને લેટવા મહેમાન એને ચી રીતના રાખવું એ મને બધું આવડે છે વાત કરી છે ઉડ્યો આવ્યો ટમેટા ખાવા. અલ્યા કરીને રોટલો ગાડામાં મરી ગયું છે હેડ વેથી. હા હવે બસ બંધ થઈ જા, તું ઘણું ના બોલ લે. મને અમને ભમાવું છું. એ બંધ થઈ જા નકી તને ભમાઈ નાખો. હા અલા તને શરમ નહીં આવતી લ્યા? મહેમાન ને આવું બોલી સીધું. હે એક તો ચોરી કરીને આવ્યો છે એટલે શાકની ચોરી કરી કોઈ નહીં તને શરમ નહીં આવતી લાગી રે? હે મહેમાન માટે શાક ચોરી લાયો? આ તારી આબરૂ, આ તારી ઇજ્જત. કે મહેમાન હોમે એવો જ છે આરો દાવનો જ છે. જો આટલી ઘણા મર્યાદા રાખી છે, હવે મર્યાદા નહીં રાખું મુઠામાંથી બધા દોત પાડી નાખો. હા વચ્ચે એક શબ્દ બોલતા ના પેલું મકાજીને ઊભા થઈ જાઓ. હેડો. મુએ પછ ફેવરી નાખ્યો. શું ફેરવી નાખશો? હા શું ફેરવી નાખશો લ્યા? હા બોઈ હેડો પેલું મકાજો. હેડો. મારા ઘરે મારી કોઈ ઇજ્જત નહીં હમુરની નહીં. ભૂપતજી
તમારે મારા ઘેર રોટલા ખાવાના છે અને હું ટોમેટાનું શાક બનાવું છું. આપણે 2 જણા હંગાત ખા. અરે આ તો 150 રૂપિયા ભાવ છે. અરે 500 રૂપિયા ભાવ હોય ને ટોમેટાનો તોય મારામાં ખવડાવવાની તાકાત છે. પચઈ જાઓ આરી ને આ ઓછું નહીં ખાતું ખાઈ જા અને ઝાપટી જા બધું એ મારા કાકાને એવું નહીં કહેવાનું યાર તાર. હા મારું એસબી હિન્દુસ્તાની હા